અમારા પરિવારોને, અમારા ભવિષ્યને તમારી પાસે લાવીએ છીએ, કેમ કે પ્રભુ તમારા સિવાય કોઈ સાચા દેવ નથી. જે યહોવાએ આકાશ અને પૃથ્વીને બનાવ્યા છે એ કેવળ તમે જ છો. તમારા સિવાય અમારું કોઈ ભવિષ્ય નથી, તમારા સિવાય કોઈ શાંતિ નથી, સફળતા નથી, કોઈ જીવન નથી, કોઈ આનંદ જીવન નથી. અને એટલા માટે પ્રભુ અમે અમારું જીવન, અમારું ભવિષ્ય, અમારું પરિવાર, અમારું સર્વસ્વ તમારા લોહીમાં કવર કરીને તમારા હાથમાં સોંપી દઈએ છીએ, તમારા હાથમાં સોંપી દઈએ છીએ પ્રભુ. કેમ કે માણસો તરીકે અમારી પાસે પૂરતું જ્ઞાન નથી, અમારી પાસે દ્રષ્ટિકોણ નથી, અમારી પાસે એ પુરવઠો નથી કે જેના દ્વારા જીવન સારું બની શકે, જેના દ્વારા પરિસ્થિતિઓ સુધરી શકે, તેના દ્વારા ભવિષ્ય આશીર્વાદિત થઈ શકે. એવું અમારી પાસે કશું નથી પ્રભુ. પણ અમે જાણીએ છીએ કે તમે દેવ છો. આકાશ અને પૃથ્વીને તમે બનાવ્યા છે, તમે તમારા શબ્દથી બનાવ્યા છે, તમે તમારા શબ્દથી સગળું નિભાવી રાખ્યું છે. ત્યારે પ્રભુ જે યહોવા દેવે આકાશને નિભાવી રાખ્યું છે, પૃથ્વીને નિભાવી રાખ્યું છે, એ યહોવા દેવ અમે તમને વિનંતી કરીએ છીએ કે પ્રભુ ઈસુના નામમાં અમારા જીવનો, અમારા ભવિષ્ય પણ તમે નિભાવી રાખો. સર્વ પ્રકારના અકસ્માત જોખમોથી અમારું, અમારા પરિવારનું, અમારા સર્વસ્વનું તમે રક્ષણ કરો. બીમારીઓથી તમે અમારું રક્ષણ કરો, ગરીબી પ્રશ્નોથી તમે અમારું રક્ષણ કરો, નિષ્ફળતાઓથી તમે અમારું રક્ષણ કરો. પ્રભુ જે આશીર્વાદો જે સમયે આવવા જોઈએ તેના કરતાં ડિલે થાય એવી બાબતોથી અમારું રક્ષણ કરો. એ નકારાત્મક શબ્દો, એ શ્રાપના શબ્દો, એવી સંગતો પ્રભુ જે અમને કોઈ પણ રીતે તમારામાં ઊંચા આવતા અટકાવે છે, એ સંગતો તમે અમારાથી દૂર રાખજો. ઓ પ્રભુ, શૈતાનની કોઈ પણ કુયુક્તિ અમારામાં સફળ ના થાય, તેની કોઈ યોજના અમારામાં સફળ ના થાય, એ કોઈ જગ્યાએ ફાવી ના જાય પ્રભુ. એટલા માટે અમે અમારું જીવન, અમારું પરિવાર, અમારું સર્વસ્વ તમારા હાથમાં સોંપી દઈએ છીએ પ્રભુ, તમારા હાથમાં સોંપીએ છીએ. કેમ કે પ્રભુ તમે એકલા જ પરમેશ્વર છો. અમે ધૂળ અને માટી છીએ, અમે રાખ છીએ પ્રભુ, પણ તમે મહાન દેવ છો કે જે સર્જનહાર પોતાના સર્જનને કદી પણ નમવા દેશે નહીં. એટલા માટે અમે અમારા જીવનોને અમારા સર્જનહારના હાથમાં સોંપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન. આપણે ગીત ગાવું કે પૂર્વના આમ રાજંત્રણ, પછી તારા વિશે ગયું ને કે તારો માગીઓને પ્રભુ પાસે લઈ આવ્યો. રાઈટ, આપણે જાણીએ છીએ કે તારો માગીઓને પ્રભુ પાસે લઈ આવ્યો. માગીઓ ભટકી ગયા હતા અને ભટકી ગયેલા માગીઓને તારો પ્રભુ પાસે લાવ્યો. અલાવ પ્રભુનો આભાર માનીએ છીએ કે આજે આ વિશ્વના માટે આપણે એ તારા સમાન છે, આપણે સ્ટાર સમાન છે કે જે ભટકી ગયેલા લોકોને ખ્રિસ્તની પાસે લાવીએ છીએ, જે ભટકી ગયેલા લોકોને વધસ્તંભ પાસે લાવીએ છીએ, તારનાર પાસે લાવીએ છીએ. આપણે એ લોકો છે, આપણે એ લોકો છીએ. રાઈટ, આપણે એ લોકો છે. સૌ પ્રભુની સ્તુતિ કરીએ છીએ. જ્યારે વર્શિપ આપણે કરીએ છીએ ત્યારે બહુ મહત્વનો સમય છે. રાઈટ, આપણે હંમેશા યાદ રાખીએ જે દેવનું છે તે દેવને આપીએ, જે સમય આપણે દેવને આપવા માટે આવીએ છીએ એ દેવને આપીએ. જ્યારે સ્તુતિ આરાધના કરીએ છીએ, જે રીતે આપણે કોઈ ખોરાક ખાઈએ છીએ, તો જ્યારે એક વખત આપણે ખોરાક ચાવવાની શરૂઆત કરીએ છીએ, બે વખત ચાવીએ, ધીમે ધીમે આપણે ચાવીએ છીએ, ત્યારે ખોરાકમાં રહેલો સાચો રસ આવે છે, મીઠાશ આવે છે. રાઈટ, એ જ રીતે જ્યારે આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ ત્યારે વારંવાર જ્યારે કોઈ ગીત ગાઈએ છીએ, એક ગીત, એક કડી જ્યારે વારંવાર આપણે ગાઈએ છીએ ને, ત્યારે ગીતમાં રહેલું દેવનું પરાક્રમ, દેવની પવિત્રતા, દેવની ભલાઈ, દેવનો સ્વભાવ, દેવનું ગૌરવ આપણી મધ્ય ઉતરી આવે છે. જ્યારે આપણે વારંવાર કહીએ છીએ, હમણાં જે વર્શિપ કરી રહ્યા હતા અબ્રાહમ કા પ્રભુ, જ્યારે આપણે વારંવાર આપણે દેવની હાજરીમાં જ્યારે આવીએ છીએ ત્યારે કોઈ બંધન નથી. આપણે એ લીગાલિસ્ટિક લોકો નથી કે એક ગીત એક જ વાર લીધું એટલે પછી બીજી વાર નહીં લેવાનું, એ કડી બીજી વાર નહીં ગાવાની. મેં પોતે એવી આરાધના કરી છે કે જ્યાં બે ગીત પોણો કલાક ચાલ્યા હોય, બે ગીત પોણા કલાક ચાલ્યા હોય, અને એ ગીતની અંદર સાજાપણાનું પરાક્રમ ઉતરી આવ્યું અને લોકો સાજાપણું પામ્યા. એ ગીતમાં લોકોના બંધન તૂટી ગયા. અને એટલા માટે જ્યારે વર્શિપ કરીએ છીએ ત્યારે મારી નમ્ર વિનંતી છે જે વર્શિપમાં આગેવાની આપી રહ્યા છે લોકોને, કે જ્યારે આપણે વર્શિપ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, ત્યારે આ બાબતોને આપણે ખાસ ધ્યાનમાં રાખીએ છીએ કે વારંવાર આપણે એવું નથી કે બધા, પણ આપણે પવિત્ર આત્માની પ્રેરણાથી તો રહીએ છીએ.
બાઇબલ એમ કહે છે, દેવ કેવા લોકોને શોધે છે? આત્માથી તથા સત્યતાથી ચાલનારા લોકોને દેવ શોધે છે. સો આત્માથી ચાલનારા લોકો, જે લોકો આત્માનું સાંભળનારા હોય, આત્માને જગ્યા આપનારા હોય, આત્માની ઈચ્છા પૂરી કરનારા હોય, કે આપણી મધ્યે દેવની ઈચ્છા પૂરી થાય. આપણે પ્રાર્થના કરીએ છીએ, ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. ઘણીવાર આપણે જે બોલતા હોઈએ છીએ એ સમજતા નથી કે શું કહેવા માંગે છે. આપણે વર્ષોથી બોલતા આવ્યા છે એટલે બોલી જઈએ છીએ, પણ એ સમજતા નથી. એ સમજવાની જરૂરિયાત છે કે આકાશમાં દેવની ઈચ્છા પૂરી થાય છે, આ પૃથ્વી ઉપર મારા જીવનમાં દેવની ઈચ્છા પૂરી થાય, આપણા જીવનોમાં દેવની ઈચ્છા પૂરી થાય, આપણા સમયોમાં દેવની ઈચ્છા પૂરી થાય, આપણા શબ્દોમાં દેવની ઈચ્છા પૂરી થાય, આપણા નાણાંમાં દેવની ઈચ્છા પૂરી થાય, આપણા સંબંધોમાં દેવની ઈચ્છા પૂરી થાય, બધી બાબતોમાં દેવની ઈચ્છા પૂરી થાય. એ જરૂરી છે. એટલા માટે કે આકાશમાં તમારી ઈચ્છા પૂરી થાય. સો આપણે જયારે સંગત કરીએ છીએ ત્યારે એ સંગતમાં દેવની ઈચ્છા પૂરી થાય. તમે કોઈ જગ્યાએ જાઓ અને કોઈ તમારી હાજરીની નોંધ લે, તમને કેવું લાગે? ઓફકોર્સ આપણે એવું નથી કે કોઈ જગ્યાએ ગયા, પણ નોર્મલી કેવું લાગે આપણને? રાઈટ? સો પવિત્ર આત્મા અહીં આગળ હાજર હોય, કારણ કે બાઇબલ એમ કે છે, જ્યાં 2 કે 3 જણા ભેગા મળશે તેઓની વચમાં હું છું. રાઈટ? પ્રભુ છે, આપણે તેમની હાજરીને સ્વીકારીએ છીએ તો પ્રભુએ વચન આપ્યું છે, પ્રભુ આપણી મધ્ય છે. હવે જયારે પ્રભુ આપણી મધ્ય છે ને આપણે પ્રભુની અવગણના કરીએ અને આપણે આપણી રીતે જ, તો પવિત્ર આત્મા કહે છે કે પવિત્ર આત્માને તમે ખિન્ન કરો નહીં. પવિત્ર આત્માને આપણે ખિન્ન કરીએ છીએ. સો આરાધના, સ્તુતિ આરાધના બહુ મોટી બાબત છે. સ્તુતિ આરાધના જ્યારે આપણે કરીએ છીએ ત્યારે તેમાં છુટકારો આવે છે, તેમાં સાજાપણું આવે છે, તેમાં એટલી મોટી મોટી બાબતો બની જાય છે જેના વિશે આપણને પવિત્ર આત્મા સમજાવશે. કારણ કે જયારે આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ ત્યારે પાઉલ અને સિલાસ જેલમાં સ્તુતિ આરાધના કરી રહ્યા હતા, એ વર્શિપ કરી રહ્યા હતા. અને આપણે જોઈએ છીએ કે વર્શિપે જે જગ્યાએ તેઓ હતા ત્યાં તેમને રહેવા દીધા નહીં, ત્યાંથી તેમને આગળ લઈ ગયા. તેમના બંધન તૂટી ગયા અને ઘણું બધું થયું આપણે જાણીએ છીએ. પણ જયારે આરાધના કરી રહ્યા હતા એ વર્શિપે તેમને એ જગ્યાએ રહેવા દીધા નહીં. ભલા તમે તમારા જીવનમાં આગળ વધવા માંગો છો તો દેવની આરાધના કરો, દેવની સ્તુતિ કરો. રાઈટ? સો આપણી મધ્યે દેવની ઈચ્છા પૂરી થાય અને દેવનો મહિમા થાય. આપણે ભટકી ગયેલા લોકોને ખ્રિસ્ત પાસે લાવનારા લોકો છે. પિતરનો પહેલો પત્ર 5મો અધ્યાય 6ઠી કલમ. એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમય ઉચ્ચ પદે મૂકે. આમેન. દેવના વચનો આપણે વાંચીએ છીએ તેટલા સમજવા બહુ જરૂરી છે, તેનું મનન કરવું બહુ જરૂરી છે. રાઈટ? આપણે જોઈએ તો અહીંયા જે વચન છે, આ વચનના 2 ભાગ છે. આ વચનના પહેલો ભાગ શું છે? એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો, એ પહેલો ભાગ છે. અને નમાવાના લીધે શું બનશે એ બીજો ભાગ છે, કે એ તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકશે. રાઈટ? જ્યારે પણ આપણે આપણા જીવન વિશે વિચારીએ છીએ ત્યારે આપણે એ વાતનો ખ્યાલ રાખીએ છીએ કે દુનિયા જે કહે છે એ મારી વાસ્તવિકતા નથી, મારી વાસ્તવિકતા આ જે કહે છે તેમાં છે. બાઇબલ જે કહે છે આપણે તે છીએ. આજે ઘણા બધા લોકોએ બાઇબલને બાજુ પર મૂકી દીધું છે. દેવનું પવિત્ર પુસ્તક જે છે જેના દ્વારા દેવ એ સમયમાં બોલ્યા અને દેવ આજે પણ બોલી રહ્યા છે, ઘણી બધી જગ્યાએ એ બાઇબલને બાજુ પર મૂકી દેવામાં આવ્યું છે. અને આપણે તેના પરિણામો પણ જોઈએ છે. જ્યારે વચન નથી હોતું ત્યાં આત્મા પણ કામ નથી કરતો. જ્યાં વચન નથી હોતું ત્યાં પવિત્ર આત્મા પણ કાર્ય કરતા નથી. આપણા માટે આ બાઇબલ બહુ મહત્વનું છે. આના સિવાય બીજી કોઈ પુસ્તિકા મહત્વની નથી. માણસોએ બનાવેલા નિયમો મહત્વના નથી. દેવનું જીવંત વચન આપણા માટે મહત્વનું છે. અને દેવનું જીવંત વચન તમને અને મને આ શીખવે છે, એ બતાવે છે કે તમે હું આ પૃથ્વી પર શેની માટે છે, તો કે તમને અને મને ઉચ્ચ પદે મુકાય, તમને ને મને સ્થાન ઉપર લઈ જવામાં આવે, તમને ને મને જગ્યાએ મૂકવામાં આવે જેના દ્વારા આપણે આ વિશ્વને ખ્રિસ્તનો પ્રેમ આપી શકીએ, ખ્રિસ્તનો નમૂનો આપી શકીએ અને ભટકી ગયેલા લોકોને ખ્રિસ્તની પાસે લાવી શકીએ. એ જગ્યાએ દેવે તમને ને મને લઈ જવા માંગે છે.
પણ સૌથી પહેલી બાબત શું છે ખબર છે? દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો. ઘણી વાર બીજી બાબત આપણે ચાહીએ છીએ. કેટલા બધા લોકો આશીર્વાદો, ઓફકોર્સ આશીર્વાદો છે જ. જ્યાં સૂર્ય છે ત્યાં સૂર્યનો પ્રકાશ છે, તેના કિરણો છે, તેની ગરમી છે, ત્યાં એની ઉષ્મા છે. એ જ રીતે જ્યાં સૂર્ય છે ત્યાં સૂર્યમાં જે છે તે જ રીતે જ્યાં દેવ છે ત્યાં સગળું છે જે દેવમાં રહેલું છે. આશીર્વાદો તો આવવાના જ વાલા. આશીર્વાદો તમને મને શોધતા શોધતા આવવાના. ઘણા લોકો આશીર્વાદો શોધે છે, આશીર્વાદો આપનાર શોધતા નથી. ઓફકોર્સ પહેલી પ્રાયોરિટી આપણા માટે દેવ હોવા જોઈએ. તમારા અને મારા જીવનમાં દેવ હોવા જોઈએ. બીજું બધું પછી. પહેલી પ્રાયોરિટી દેવ હોવા જોઈએ વાલા. કે તમે તમારા જીવનોને દેવની આગળ નમાવો. દેવ એમની જગ્યાએ પરફેક્ટ છે. દેવ એમની જગ્યાએ સંપૂર્ણ છે. દેવે તેમની યોજના તમારા મારા માટે શું છે એ બતાવી દીધી. દેવ તમારા મારા માટે શું ચાહે છે એ ઓલરેડી તેમણે બતાવી દીધું છે કે હું તમારા માટે આ ચાહું છું, આ મારી યોજના તમારા માટે છે, આ મારો ઈરાદો તમારા માટે છે. જ્યારે ઉત્પત્તિના પુસ્તકમાં દેવે આદમ અને હવાને બનાવ્યા અને બનાવીને પછી ક્યાં મૂક્યા? એદન વાડીમાં મૂક્યા. આ દેવનો હેતુ છે તમારા માટે, મારા માટે. આ દેવનો હેતુ છે. એદન વાડી કે ત્યાં આદમ અને હવાને એ જગ્યાએ મૂક્યા જ્યાં સર્વ પ્રકારનું ભરપૂરીપણું હતું, જ્યાં દેવ હતા, જ્યાં તેમને કોઈ વાનાની ખોટ નહોતી. એ જગ્યાએ દેવે મૂક્યા. દેવ માણસના માટે જે વિચારે છે તે આ છે. આ છે એ. દેવ પક્ષપાત નથી કરતા. બાઇબલમાં લખ્યું છે કોલોસોના પુસ્તકમાં, દેવ પક્ષપાત કરતા નથી. દેવની યોજના આ પ્રમાણેની છે. આપણા જીવનો માટે, આપણા પરિવારો માટે, આપણા ભવિષ્ય માટે, આપણા સર્વસ્વ માટે. મારે એ યોજનામાં જવું છે, એ ઈરાદામાં ચાલવું છે, તો સૌથી પહેલી બાબત મારા જીવનના માટે જરૂરી છે, હું મારા જીવનને દેવની આગળ નમાવું. તમે હું દેવના લોકો તરીકે એ બાબતને ધ્યાન આપીએ છીએ. તમને મને ખબર છે, એટલે વિશ્વાસી વ્યક્તિ તરીકે જેમની પાસે બાઇબલ છે એવા લોકો તરીકે તમને મને ખબર છે કે આપણે આ પૃથ્વી પર આવ્યા છે અને એક દિવસે આપણો અંત આવશે. હમણાં મારા મમ્મી મરણ પામ્યા 9મી તારીખે. થોડા દિવસ પહેલા ઉષા કાકી મરણ પામ્યા, રાઈટ. અને પછી માટીમાંથી લેવાયું, માટીને સોંપી દેવાયું. આપણે હું મારા અમુક સાથે મેં ઉભા રહ્યા હતા ત્યારે હું વાત કરી રહ્યો હતો કે જે સાચી પેટર્ન છે માણસને દફન કરવાની એ આ છે. ભૂમિથી લીધેલું ભૂમિને અર્પણ. એ સાચી પેટર્ન છે. એ સાચી પેટર્ન છે કે જ્યાં માણસને માટીમાંથી લેવામાં આવ્યો, એ માણસ માટીમાં દફન કરવામાં આવે જેથી કરીને માટી બની જાય. દેવનું વચન પૂરું થાય એ જરૂરી છે. તો માટીમાંથી લેવાયો, માટીમાં પાછો મળી જશે. ભલા દેવ તમને અને મને વચનો સમજનારા લોકો તરીકે જોવા માંગે છે. તમને અને મને ખબર હોવી જોઈએ મરણ પામ્યા પછી એક જીવન છે. તમને મને ખબર હોવી જોઈએ અનંત જીવન છે, અને એ ખબર હોવી જોઈએ અનંત મરણ છે, અને એ ખબર હોવી જોઈએ હું આ પૃથ્વી પર દેવની પાછળ ચાલું છું કે નહીં એ બાબત નક્કી કરશે મરણ પામ્યા પછી હું ક્યાં હોઈશ. હાલો, કોઈ માણસ નાશમાં એટલા માટે નથી જતો કે એ પાપી છે. કોઈ માણસ નાશમાં એટલા માટે નથી જતો કે એ પાપી છે, પણ એ નાશમાં એટલા માટે જાય છે કે એ ખ્રિસ્તનો તારનાર તરીકે સ્વીકાર કરતો નથી. એટલા માટે એ નાશમાં જાય છે. કે દેવના સમર્થ હાથ નીચે તમારે અને મારે પોતાને નમાવવાની જરૂરિયાત છે. કોઈકને સાજાપણું મળ્યું, પ્રેઝ ધ લોર્ડ. કોઈને આર્થિક ચમત્કાર થયો, પ્રેઝ ધ લોર્ડ. કોઈને સારી જોબ મળી, પ્રેઝ ધ લોર્ડ. કોઈને સારો બિઝનેસ શરૂ થયો, પ્રેઝ ધ લોર્ડ. કોઈને સારું પાત્ર મળ્યું, પ્રેઝ ધ લોર્ડ. આ બધી બાબતો માટે પ્રભુનો આભાર. પણ આપણે યાદ રાખીએ, દેવનું સૌથી પહેલું, સૌથી મોટું કાર્ય એ આત્મામાં થાય છે. વી આર સ્પિરિચ્યુઅલ પીપલ. આપણે ખાલી આત્મિક લોકો છે. ઓફકોર્સ આપણે આત્મિક લોકો છે, પણ
હું એક આત્મા છું, તમે એક આત્મા છો. હું આજે કદાચ મારો સમય આવશે ત્યારે મરણ પામીશ, જોકે હમણાં કોઈ ઉતાવળ છે નહીં. પ્રભુની જે યોજના મારા માટે છે એ પૂરી કર્યા વગર તો હું નહીં જ જઉં, અને તમને નહીં જવા દઉં. હમ સાથ સાથે જીવનના અંત સુધી આપણે સાથે છે. આમેન, હાલેલુયા. કે એ જે દેવની યોજના છે, તમે એનું સમજીએ છે કે આ પૃથ્વી પર હું દેવની પાછળ ચાલુ છું કે નહીં. એક બાબત યાદ રાખજો, દેવના સેવક તરીકે. એટલા માટે હું વાત કહું છું, ઘણી બધી વાર અમુક શબ્દો બોલવાનું નથી પસંદ, અમુક વાતો કરવાની નથી ગમતી, પણ એ કહેવું પડે છે. એ જરૂરી છે, કહેવું પડે છે, કારણ કે બહુ મોટો જથ્થો એ ખોટી સમજદારીમાં જીવી રહ્યો છે. માણસોનો બહુ મોટો જન સમુદાય એ ખોટી સમજદારીમાં જીવી રહ્યો છે, અને એટલા માટે ઝંઝોળવા માટે આપણે દરેકને પ્રેમ કરીએ છીએ. આપણો એક જ દુશ્મન છે, શેતાન. બીજો કોઈ દુશ્મન નથી આપણો. આ કદાચ આપણને કોઈ માનતા હોય તો એમનો વિષય છે, અને પ્રભુ એમના આશીર્વાદિત કરે. તમે અને હું ખ્રિસ્તી ઘરમાં જન્મ પામ્યા એની માટે દેવનો આભાર. તમને અને મને બાઇબલ મળ્યું, દેવનો આભાર. તમને અને મને સેવકો મળ્યા, પાળકો મળ્યા, પ્રભુમાં આગેવાનો મળ્યા, આભાર, આભાર. પ્રભુનો લાખો લાખો વાર આભાર. પણ ઘણા બધા લોકો એવું માની રહ્યા છે કે હું ખ્રિસ્તી ઘરમાં જન્મ પામેલો છું, હું કોઈ ચર્ચનો સભ્ય છું, અને હું બાઇબલ વાંચું છું, અને હું પ્રાર્થના કરું છું, એટલે હું સીધો સ્વર્ગમાં જઈશ. ઘણા લોકો આજે એ સમજદારીમાં જીવી રહ્યા છે. બાઇબલ એવું કહેતું નથી. બાઇબલ એવું કહેતું નથી. બાઇબલ એમ કહે છે, યોહાનની સુવાર્તાના 3 અધ્યાયમાં, જો કોઈ માણસ નવો જન્મ નહીં પામે તો એ દેવના રાજ્યમાં નહીં જાય. તો દરેક વ્યક્તિએ નવો જન્મ પામવો પડશે. એ કોઈ પણ વ્યક્તિ હોય, એ કોઈ પણ ઘરમાં જન્મ પામ્યો હોય, એ ગમે તેટલી સેવા આપતો હોય, એ પોતાના માટે ગમે તે માનતો હોય, પણ નવા જન્મ વગર કોઈનું ઠેકાણું નહીં પડે. બાઇબલ એવું કહે છે. તમે તમારા જીવનોને દેવના સમર્થ હાથ નીચે નમાવો. નમાવાની વાત એનો મતલબ શું છે ખબર છે? પ્રભુ મારું બધું બાજુ પર, મારું જ્ઞાન બાજુ પર, મારી આવડત બાજુ પર, મારી સમજદારી બાજુ પર. વચન જે કહે છે એમાં આમેન. વચન જે કહે છે એ ખરું પ્રભુ. હું માનું છું એ ખરું નહીં. આજે લોકોએ પોતાનું આગવું બાઇબલ વિકસાવ્યું છે, પોતાના નિયમો વિકસાવ્યા છે. મેં પહેલા જ કહ્યું, આજે લોકો બાઇબલના વચનોને ઘોળીને પી ગયા છે. શ્રી કોઈ પણ દેવનો સેવક હશે ને, એ સૌથી પહેલા વચનની જાગૃતિ લાવશે. વચન, વચન, વચન. શેતાન હંમેશા શું કરશે ખબર છે? વચનથી દૂર લઈ જશે. તમારું મારું કામ વચનની વાત છે. આ વચનમાં વાત છે. વચન મારા માટે જરૂરી, વચન મારા માટે જરૂરી, બાઇબલ મારા માટે જરૂરી. વચન જે કહે ફાઇનલ, બીજું બધું ખોટું. વિશ્વાસ એટલે દેવ સિવાય બીજી બધી બાબતો પર અવિશ્વાસ. દેવનું વચન આપણા માટે મહત્વ ધરાવે છે. એ વડે વાલો લખ્યું, તમે તમારા જાતને દેવના હાથ નીચે નમાવો. નમાવો મતલબ પ્રભુ હું પાપી છું, મારા પર દયા કરો. પ્રભુ હું પાપી છું, મને પાપોની માફી આપો. પ્રભુ તમારા વગર મારું કોઈ જીવન નથી, તમારા વગર મારું કોઈ ભવિષ્ય નથી. એ વિચારધારા હેઠળ આપણે આવીએ છીએ. બરાબર. રાત્રે દેવના સેવક તરીકે હું તમને કહેવા માંગુ છું, દરવાજો બંધ થઈ જાય એ પહેલા વાળમાં આવી જાઓ. જળ પ્રલય આવ્યો એના વિશે લખવામાં આવ્યું છે. ઈસુએ સુવાર્તાની અંદર કહ્યું કે નૂહના સમયમાં જ્યારે જળ પ્રલય આવ્યો, એ સમયમાં લોકો ખાતા હતા, પીતા હતા, પરણતા હતા, પરણાવતા હતા. જળ પ્રલય આવ્યો, બધું લઈને જતો રહ્યો. એ સમયના લોકો એવું માનતા જ નહોતા કે આવું થશે. એ લોકો એવું માનતા હતા, ખાઈ લો, પી લો, મોજ મજા કરી લો, જેમ આજે લોકો માની રહ્યા છે. તો જળ પ્રલય આવ્યો અને ત્યાં બધું થાણી ગયો. જ્યારે દેવે નૂહને વહાણમાં પૂર્યા, બધું બરાબર, અંદર દેવે બરાબર ચેક કરી લીધું, બરાબર છે. પ્રેઝ ધ લોર્ડ. એક કેટલા બધા મહિનાઓ સુધી વરસાદ પડ્યો, કેટલા બધા મહિના સુધી એ વાણ પાણીમાં રહ્યું, પણ એનું લાકડું સેટ પણ બગડ્યું નહીં. એ કોઈ જગ્યાએથી પાણીને આવવાની જગ્યા મળી નહીં. કેમ કે એ વહાણ બનાવનાર મારા દેવ યહોવા હતા. અને એ બરાબર જોયું, અને જ્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું, પછી નૂહ ચાલતું અંદર જાવે, અને નૂહને અંદર મોકલ્યા અને બહારથી દરવાજો બંધ કરી દીધો
કેમ બૂમો પાડે તો નુંને દયા આવે, મારા કાકા બહાર રહી ગયા, મારા માસીની દીકરી બહાર રહી ગઈ, મારી ભત્રીજી બહાર રહી ગઈ, મારા ફુવા બહાર રહી ગયા. નો સર, એ બહાનું દેવે બંધ કર્યું. હવે પતી ગઈ વાત. હવે કૃપાનો સમય પૂરો થયો. હવે ન્યાય શાસનનો સમય શરૂ થયો. બરાબર, તમારા અને મારા જીવનમાં એ બાબતો બનશે. કૃપાનો સમય છે, એ કૃપાનો સમય છે. મારે તમે હું અહીંયા છે. કેટલા બધા લોકો આજે નક્કી કરીને બેઠા છે અમે નાશમાં જઈશું. એ લોકોએ નક્કી કર્યું છે. હા, કદાચ તેઓ એવું કહેતા નથી કે અમે નાશમાં જઈશું, પણ જે જીવન તેઓ જીવી રહ્યા છે એ સાબિતી આપે છે તેઓ નાશમાં જશે. આજુ પણ કૃપાનો સમય છે. દેવ તમારા જીવનોને દેવના હાથ નીચે નમાવો. મેં પહેલા જ કહ્યું કે જેમ એ તારો ભટકી ગયેલા લોકોને ખ્રિસ્તની પાસે લઈ આવ્યો, એમ દેવે તમને અને મને પસંદ કર્યા છે. જે લોકો ભટકી ગયા છે તેમને આપણે લઈ આવીએ. અને હું તમને કહું, દેવના સેવક તરીકે આટલા બધા વર્ષોની સેવા પછી કહું છું, સૌથી વધારે સુવાર્તાની જરૂરિયાત તમને અને મને છે. સૌથી પહેલી સુવાર્તાની જરૂરિયાત એ ખ્રિસ્તી સમાજને છે. આ વાસ્તવિકતા છે. આ સમય છે કૃપાનો. એ દરવાજા બંધ થઈ જાય, એ ન્યાય શાસન ઉતરી આવે, કોઈ બચાવી શકશે નહીં. તમને અને મને કોઈ બચાવી શકશે નહીં. કે તારણ કેવળ યહોવાથી છે, તારણ કેવળ ખ્રિસ્તથી છે, અને આપણે સત્યમાં ચાલીએ છીએ. આ કૃપાનો સમય છે વાલાઓ. અને દેવની પાસે આવવાનો સમય છે. યાદ રાખો, દેવ સિવાય બીજું કોઈ જીવન આપનાર નથી. દેવ સિવાય જીવન નથી. ખ્રિસ્ત સિવાય જીવન નથી. પવિત્ર આત્મા ત્રિએક પરમેશ્વર સિવાય બધું નકામું છે. કદાચ મોજ શોખ સારા લાગતા હશે, એમાં કઈ મજા નહીં આવે. થોડો સમય પછી બધું ફેડઅપ થઈ જશે, બધું ઓગળી જશે. પણ જે દેવનું છે, હાલેલુયા, એ ટકી રહેશે. જે દેવનું છે ઊભું રહેશે. જે દેવનું છે ને એ જ આ પૃથ્વી પર ખરો આનંદ માણશે. શું તમે ખ્રિસ્તની પાસે આવ્યા છો? તમે નવો જન્મ પામ્યા છો? તમે તમારા પાપોની કબૂલાત કરી છે? તમે નથી કરી તો એ પ્રમાણે કરો. પહેલા યોહાનનો પત્ર 1 અધ્યાય 9મી કલમમાં લખ્યું છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને દેવ વિશ્વાસુ તથા ન્યાયી છે. નમાવાની વાત છે આ. નમાવાની વાત છે આ. સ્વન્યાયીપણું. ઘણા લોકો સ્વન્યાયીપણામાં જીવી રહ્યા છે. એમને પોતે એવું માની લીધું છે, બોસ અમે કમ્પ્લીટ છીએ, અમે બરાબર છીએ, કેમ અમે આ જગ્યાએ સેવા આપીએ, અમે આ કરીએ, અમે પેલું કરીએ. વેલ, તમારા મારા વિશે હું શું કહું છું, લોકો શું કહે છે એ ઇમ્પોર્ટન્ટ નથી. દેવ શું કહે છે એ ઇમ્પોર્ટન્ટ છે. શું કહે છે દેવ? અને એટલા માટે વાળા એ બાબત યાદ રાખો, દેવ સિવાય બધું નકામું છે. ઈશ્વર વગર બધું. ઉચ્ચ પદે જવાની વાત છે, દેવ તો લઈ જ જશે, કેમ કે દેવે તમને અને મને એની માટે જ બનાવ્યા છે. પણ જરૂરી શું છે ખબર છે? દેવના સમર્થ હાથની છે આપણા જીવનોને નમાવવા. દેવની પાછળ ચાલવું. દેવની ઈચ્છા આપણા જીવનના દરેક પાસામાં પૂરી થાય. આપણા શબ્દોમાં પૂરી થાય, આપણી વાતોમાં પૂરી થાય, આપણા બોલવામાં પૂરી થાય, આપણા જોવામાં પૂરી થાય, આપણા સંબંધોમાં પૂરી થાય, આપણા સમયોમાં પૂરી થાય. બધા ક્ષેત્રોમાં દેવની ઈચ્છા પૂરી થાય. તમે તમારા જીવનોને દેવના હાથ નીચે નમાવો. વાલો, એ વ્યક્તિ શક્તિશાળી છે જે દેવની આગળ નમે છે. શું તમે એવું માનો છો કે દેવ સિવાય મારું કોઈ ભવિષ્ય નથી? શું તમે એવું માનો છો કે મારા જીવનને આવતી દરેક બાબતો, મારી જરૂરિયાતો એ દેવ પાસેથી પૂરી થશે? મારા જીવનમાં આશીર્વાદો દેવ પાસેથી આવશે. મારું ભવિષ્ય એ જો દેવમાં હશે તો સુરક્ષિત છે. તમે એવું માનો છો કે તમે જે અખ્રિસ્તી વ્યક્તિઓ વિચારતા હોય એ રીતે વિચારો છો? આપણે દેવની પાછળ ચાલીએ છીએ, રાઈટ? કોઈ બોટલ હોય અને બોટલની અંદર ઝેર હોય, પોઈઝન હોય, અને હું મધ લખેલો તો શું મધ થઈ જશે? લેબલ તો મધ છે, પણ અંદરનું મટીરિયલ. આજે ઘણી બધી વાર માણસોના ઉપર લેબલ અલગ હોય છે, અંદરનું મટીરિયલ અલગ હોય છે. એ વાસ્તવિકતા છે. દેવનું વચન મધ જેવું છે.
ગીત શાસ્ત્ર કે દેવનું વચન મધ સમાન છે, મીઠાશ આપનારું. યર્મિયા કે હા દાઉદ એ વાત તો સાચી, પણ ઉભા રહો, દેવનું વચન હથોડા જેવું છે. જે હથોડો એટલા માટે જરૂરી છે કે તમારી ને મારી ખોટી સમજદારીને તોડે, તમારી મારી ખોટી માનસિકતા તોડે. કેમ કે શેતાનનું કામ છે એ જૂઠો ને જૂઠાનો બાપ છે, એ માણસોને જૂઠાણામાં લઈ જાય છે. ઘણા બધા લોકો જૂઠમાં જીવી રહ્યા છે. આપણે અહીંયા એટલા માટે ઉભા છે, આત્માઓ બચાવવા ઉભા છે, એટલા માટે આપણે અહીંયા ઉભા છે. કોઈ આપણો મહિમા કરવા નથી ઉભા. તમે મારી કોઈ પણ મિટિંગમાં જોશો કોઈ દિવસ બેનર નહીં લાગેલું હોય ન્યૂ ક્રિએશન મિનિસ્ટ્રી, નો સર, દેવને જ મહિમા આપવા માંગીએ છીએ. આપણે એટલા માટે અહીંયા ઉભા છે કે દેવે આંખો ઉઘાડી, દેવે સત્ય સમજવા માટે આંખો ઉઘાડી. જે પાઉલ દમસ્કના માર્ગ ઉપર લોકોને મારવા માટે જઈ રહ્યા હતા, સતાવવા માટે જઈ રહ્યા હતા, અને પાઉલ કોઈ જેવા તેવા વ્યક્તિ નહોતા, જૂના કરારના ખાટુ માણસ હતા, વચનોના નિષ્ણાત હતા, વચન જાણતા હતા, સમજતા નહોતા. જેમ આજે ઘણા લોકો વચન જાણે છે પણ સમજતા નથી, પાઉલની એ પરિસ્થિતિ હતી. અને જ્યારે પાઉલ એ વિશ્વાસી લોકોને સતાવવા માટે જઈ રહ્યા હતા, મારી નાખવા માટે જઈ રહ્યા હતા, દમસ્કના માર્ગ ઉપર એક સૂર્ય કરતા વધારે મોટો પ્રકાશ એમના પર પડ્યો અને ત્યારબાદ એમની આંખો ઉઘડી ગઈ. આંખો આગળ કે છાલા આવ્યા. જ્યારે અનાન્યા ત્યાં ગયા, અનાન્યાએ પ્રાર્થના કરાવી, આંખો આગળથી છાલા ખરી પડ્યા. વાલાઓ, ત્યારબાદ પાઉલ સ્પષ્ટ દેખતા થયા. અને પછી પાઉલનું સ્ટેટમેન્ટ એ હતું, હવેથી હું જીવું છું પણ હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. કારણ કે પાઉલની આંખો ઉઘડી ગઈ હતી. અને મારી એ પ્રાર્થના છે, પ્રભુ તમારી મારી આંખો ઉગાડે, પ્રભુ આ સમગ્ર દુનિયાની આંખો ઉગાડે. જેમ જેને પ્રાર્થના કરી કે યહોવા કરે કે તેમના સર્વ લોક એ પ્રબોધક થાય, રાઈટ? એ રીતે મૂસાએ પ્રાર્થના કરી કે યહોવા કરે તેમના સર્વ લોક પ્રબોધક થાય. આજે રાત્રે દેવના પ્રબોધક તરીકે, દેવના સેવક તરીકે મારી પ્રાર્થના છે, યહોવા સગડાની આંખો ઉગાડે, યહોવા સર્વની આંખો ઉગાડે, જેથી કરીને કોઈ નાશમાં ના જાય. આપણે એની માટે ઊભા છે, આપણે એની માટે અહીંયા ઊભા છે, એની માટે જીવીએ છીએ, એના માટે શ્રમ ઉઠાવીએ છીએ, એની માટે કામ કરીએ છીએ, એની માટે કરીએ છીએ, એની માટે કરીએ છીએ. જેમ ગણનાના પુસ્તકમાં લખ્યું છે કે મરકી ચાલુ હતી અને હારૂન યાજક તરીકે ઉભા, યાજક હતા, અને હારૂન જ્યારે ધૂપદાની લઈને ઉભા રહ્યા અને મરકી બંધ થઈ. ભલા બાઇબલ એમ કે છે, પહેલો પિતર 2:9 તમે હું રાજમાન્ય યાજક છીએ, તમે હું રાજમાન્ય યાજક છે. આપણે લેવીય કુળના યાજક નથી, એ લેવીય કુળના ધારા પ્રમાણેના યાજક નથી. જે મલ્કીસેદેકનો ધારો છે એ પ્રમાણેના યાજક છે. આપણું યાજક પદ એ ખ્રિસ્ત પાસેથી આવ્યું છે, કારણ કે એ આપણા યાજક છે. જ્યારે હારૂન ઉભા રહ્યા અને મરકી બંધ થઈ, તમે હું જ્યારે ઉભા થઈએ છીએ, તમે હું જ્યારે દેવના માટે ઉભા થઈએ છીએ, જે આત્માઓ નાશમાં જઈ રહ્યા છે તેમના માટે ઉભા થઈએ છીએ, ત્યારે મરકી બંધ થાય છે. લોકો જે નાશમાં જઈ રહ્યા છે બંધ થાય છે. બરાબર આ સમય છે. તમે દેવની પાસે નથી આવ્યા તો દેવ પાસે આવવાનો સમય છે. દેવ ઊંચા પદે લઈ જશે. એ યર્મિયાના 18મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે યર્મિયા, દેવે એમ કહ્યું, યર્મિયા કુંભારની પાસે જા. યર્મિયા કુંભારની પાસે ગયા. દેવે પૂછ્યું તું શું જોવે છે? કે જ્યારે ગયા તો કુંભાર માટી લીધી અને માટીને કહે છે કે ચાક ઉપર ચડાવી રહ્યા હતા, અને કહે છે કે એક વખત કશું બન્યું અને પછી તૂટી ગયું તો ફરી પાછું એ કુંભારે તોડી નાખ્યું, ફરી પાછું કુંભારે બનાવ્યું. અને ત્યારબાદ દેવે એમ કહ્યું, જે રીતે માટીના હાથ, કુંભારના હાથમાં આ માટીનો ગારો છે, તેમ તમે મારા હાથમાં છો. બરાબર? આજે એ માટી જે કઈ જગ્યાએ પડી રહેલી છે, એ માટી જેના પર લોકો ગંદકી કરે છે, કચરો નાખે છે, એ માટી જેના પર બગાડ છે, જેના ઉપર પથ્થર છે, જેના ઉપર કાંટા છે, અને બધી ખરાબી એ માટી ઉપર છે. જ્યારે કુંભાર એ માટીને હાથમાં લે છે, અને કુંભાર એ માટીને હાથમાં લીધા પછી સૌથી પહેલા શું કરે છે? એ બધો કચરો દૂર કરે છે, એ ગંદકી દૂર કરે છે, એ કાંટા દૂર કરે છે, એ પથરા દૂર કરે છે, અને ત્યારબાદ માટીને પ્યોર માટી બનાવે છે. કોઈ મિક્સિંગ નહીં, કોઈ કાંટા નહીં, કોઈ પથ્થર નહીં, કોઈ બગાડ નહીં, પ્યોર માટી બનાવે છે. અને માટી બનાવ્યા પછી એને ગૂંદે છે, એને પલાળે છે, પલાળીને પગથી ગૂંદે છે. અને માટીને બહુ તકલીફ પડતી હોય છે, માટીને બહુ તકલીફ પડતી હોય. ઓ, હું ત્યાં આગળ હતી તો સારી હતી, કોઈ કામ નહીં, પડી રહેતી હતી. પણ આ કુંભાર તો જુઓ કેવા છે,
એ કુંભાર મને ગુંદી રહ્યા છે, ખૂંદી રહ્યા છે, મને તકલીફ પડે છે. ઓ મારા કુંભાર, આવું ના કરો. માટી એવું કહેતી હશે. જેમ આજે ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને પોતાની સમજદારી છોડવી હોતી નથી, એટલે પોતાની માન્યતા છોડવી હોતી નથી. જ્યારે દેવની પાસે આવે છે તકલીફ પડે છે. કેમ? પોતાના મનોથી ભરાયા, પોતાના વિચારોથી ભરાયા, પોતાની કલ્પનાઓથી ભરાયા. ભલાઓ એક બાબત યાદ રાખીએ, જ્યાં સુધી હું મારું કશું મૂકીશ નહીં ને, દેવ નહીં કામ કરે. દેવને કામ કરતા જોવા છે તો એક જ બાબત, પ્રભુ આ રહ્યો, બધું જ બાજુ પર મૂકીને તમારી પાસે આવું છું, તમે મારો ઉપયોગ કરો. અને માટી જ્યારે કુંભાર એની સાથે બધું કરતો હોય, તકલીફ પડતી હોય છે, તકલીફ પડે છે. પણ જ્યારે એ જ માટી બરાબર કુંભારને તપાવે છે અગ્નિની ભઠ્ઠીમાં, બહુ તકલીફ પડતી હોય છે, બહુ તકલીફ પડે. હું નવો પ્રભુ પાસે આવ્યો, મારા બહુ બધા મિત્રો હતા. નડિયાદમાં 9 ભાગોળો છે. આ 9 ભાગોળમાં એવું એ સમયમાં એવું કોઈ નહોતું જે મને ના ઓળખતું હોય. અને મોટા મોટા દારૂ વેચવાવાળા એ બધા ઓળખતા હતા, કારણ કે એ સમયે જીવન એવું હતું. એ જગ્યાઓમાં જતા હતા, એ રીતે જીવતા હતા. જ્યારે પ્રભુ પાસે આવ્યો ત્યારે મારો સૌથી મોટો પડકાર શું હતો ખબર છે? મારા મિત્રોને છોડવા. આ બધા ખાસ મિત્રો, જીગરી. હું પ્રભુનો આભાર માનું છું કે ખ્રિસ્તમાં ચાલવા માટે પ્રભુએ મને કૃપા પૂરી પાડી કે વાતાવરણ હું છોડી શક્યો. એ વાતાવરણ છોડી શક્યો, એ જગ્યા છોડી શક્યો, એ મિત્રો છોડી શક્યો. અને હું ઘણી વાર પ્રભુનો આભાર માનું છું, જે ગલીઓમાં હું વ્યસન કરીને ફરતો હતો, જે લોકોની સાથે હું વ્યસન કરીને ફરતો હતો, હું દેવનો આભાર માનું છું. આજે એ જ જગ્યાએ હું મિનિસ્ટ્રી કરી રહ્યો છું, આજે એ જ જગ્યાએ હું સુવાર્તા આપી રહ્યો છું, આજે એ જ જગ્યાએ હું પ્રાર્થના કરી રહ્યો છું. કારણ કે દેવને ખબર છે, દેવને બહુ સારી રીતે વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા આવડે છે. દેવને વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા આવડે છે. ચલાવો, આ સમય છે, આ સમય છે, કૃપાનો સમય છે. બારણા બંધ થઈ જાય એ પહેલા આવો, મૂકી દો એ બાબતો જે દેવને નથી ગમતી, એ વિચારો મૂકી દો, એ અંધકાર મૂકી દો, એ જે બાબતો તમે નથી મૂકી શકતા, દેવ પાસે કૃપા માંગો, દેવ તમને કૃપા આપશે. અને જ્યારે માટી તૈયાર થાય પછી કુંભાર સરસ આકાર આપશે, અને પછી એક રાજાના મહેલમાં જ્યારે એ માટલું બનીને કે માટીનું કોઈ પાત્ર બનીને કે માટીનું કોઈ સરસ વાસણ તૈયાર થયું હશે, ઉપર સરસ કલર કરેલો હશે, ડિઝાઇન બનાવેલી હશે, અને જ્યારે એ રાજાના મહેલની અંદર મૂકવામાં આવશે ને, લોકો કહેશે, ઓ આ કેટલું સરસ માટીનું પાત્ર છે, આ કુંભારે કેટલી સરસ એના ઉપર કારીગરી કરી છે, આ કુંભારે કેટલું સરસ બનાવ્યું છે. અને ત્યારે માટી કોલર ઊંચા કરશે, આ જોયું કઈ જગ્યાએ હું છું, માટી કોલર ઊંચા કરશે. હલો, દેવના રાજ્યમાં એક પ્રોસેસ છે, ઈશ્વરના રાજ્યમાં એક પ્રોસેસ છે. જો તમે ઉચ્ચ સ્થાને જવા માંગો છો તો સૌથી પહેલી બાબત એ છે, પસ્તાવો કરો. દેવના સમર્થ હાથ નીચે તમારા પોતાના જીવનોને તમે નમાવો. આજે જમીનમાં બીજ વાવીએ છે, ઘઉંનું બીજ વાવ્યું, પ્રોસેસ છે એની, પ્રોસેસ છે, હા કે ના? શું પ્રોસેસ છે? બીજ નાખવું, પાણી પાવું, ખાતર નાખવું, પછી એ બીજમાં શું થશે? એ બીજમાં શું પ્રોસેસ થશે? ધીમે ધીમે વધતું જશે, પછી એ જમીન તોડીને બહાર આવશે. આ પ્રોસેસની વાત તમને હું કહી રહ્યો છું. આ પ્રોસેસ છે. એ બીજ જમીનમાં જશે, એ બીજ ફર્ટિલાઇઝ થશે, બીજ ધીમે ધીમે જમીન તોડીને બહાર આવશે, પછી બીજમાં અંકુર ફૂટશે, પછી ધીમે ધીમે બીજ વધશે, પછી ડાળીઓ આવશે, ફળો આવશે, બધું ઘણું બધું આવશે. એ ઘઉંનું હોય તો ઘઉંનું બીજ, બીજા કોઈનું બીજ, પણ એક પ્રોસેસ છે. એવું કહે કે આજે આંબો કેરી પેલો આંબાનો છોડવા આવ્યો ને સવાર તો હો ઘણા લોકો છે પાછા એવા. એક આવું યાદ રાખીવાના, તમારું મારું ભવિષ્ય જબરજસ્ત છે, તમારું મારું ભવિષ્ય બહુ આશીર્વાદી છે. જો તમે તમારા બાળકોના માટે ચિંતા કરો છો, ના કરશો. તમે તમારા ભવિષ્યના માટે ચિંતા કરો છો, ના કરશો. તમે તમારા ફાઇનાન્સ માટે ચિંતા કરો છો, ના કરશો.
તમે તમારી હેલ્થની ચિંતા કરો છો, ના કરશો. મોંઘવારીની ચિંતા ના કરશો. એટલા માટે આપણે બધું ના કરીએ, કેમ કે આપણા દેવ યહોવા છે, આપણા પ્રભુ છે, જે બેઠા છે. એમણે કહ્યું છે, હું જીવું છું માટે તમે જીવશો. એ બધું એ લોકો શોધે છે જે લોકો દેવને નથી ઓળખતા. આપણે તો દેવને શોધીએ છીએ, આપણે દેવને શોધીએ છીએ, આપણે દેવને શોધીએ છીએ. એના માટે વાલા એ પ્રોસેસને સમજવી બહુ જરૂરી છે કે હું સૌથી પહેલા પસ્તાવો કરું છું, હું મારા જીવનને દેવના હાથમાં સોંપું છું. ખ્રિસ્તી ઘર માટે પ્રેઝ ધ લોર્ડ, ચર્ચ માટે પ્રેઝ ધ લોર્ડ, આગેવાનો માટે પ્રેઝ ધ લોર્ડ, સંગતો માટે પ્રેઝ ધ લોર્ડ. પણ એ બધાથી તારણ નથી. તારણ કેવળ નવો જન્મ પામવાની વાત છે કે નવો જન્મ પામ્યા વગર, આ વાત ઈસુએ કહી, નવો જન્મ પામ્યા વગર કોઈ વ્યક્તિ પ્રભુના રાજ્યમાં જશે નહીં. એ માટી કુંભારના હાથમાં સોંપાઈ અને કુંભારે તેને શ્રેષ્ઠ જગ્યાએ મોકલ્યું. ભલા તમે હું જો દેવના હાથમાં નહીં સોંપાઈએ ને તો એ શ્રેષ્ઠ જગ્યાઓમાં પહોંચીશું નહીં. સૌથી પહેલી પ્રાયોરિટી પસ્તાવો કરવો, પ્રભુ પાસે પાપોની માફી માંગવી, દેવને સોંપાઈ જવું. આ સમય છે વાલાઓ, આ સમય છે દેવને સોંપાવવાનો. આ સમય છે ભૂલો સુધારવાનો. આ સમય છે જ્યાં આળું અવળું છે એને સીધું કરવાનો. આ સમય છે દેવને દેવનું સ્થાન નથી આપ્યું તો એ સ્થાન આપવાનો. આ સમય છે એ દરેક બાબતોની બાજુ પર મૂકીને દેવને વળગી જવાનો, દેવ પાસે આવી જવાનો. આ સમય છે કૃપાનો સમય છે. લોક વાગી જાય એ પહેલા આવી જાઓ, તાળા વાગી જાય એ પહેલા આવી જાઓ. આવો પ્રાર્થના કરીએ. થોડા પ્રભુની હાજરીમાં ઊભા થઈએ, આપણે પ્રભુની હાજરીમાં થોડા ઊભા થઈએ અને બહુ ગંભીરતાથી વિચાર કરીએ કે શું હું નવો જન્મ પામ્યો છું કે પામી છું? શું મેં મારા પાપ કબૂલ કર્યા છે? લોકની સુવાર્તા 13મો અધ્યાય 3જી કલમમાં લખ્યું છે કે જો તમે પસ્તાવો નહીં કરો તો તમારો નાશ થશે. બરાબર. આજે કેટલા બધા લોકોએ નાશ પસંદ કર્યો છે. હવે આપણે તેવા ના બનીએ, આપણે તેવા ના બનીએ, આપણે તેવા ના બનીએ. આપણે જીવન પસંદ કરીએ. એ દેવ તમારી મારી તરફ જોઈ રહ્યા છે, એ પ્રભુ તમારી મારી તરફ જોઈ રહ્યા છે. પિતરના પત્રમાં લખવામાં આવ્યું છે કે પ્રભુ તમારા મારા માટે ધીરજ રાખે છે, જેથી કરીને પસ્તાવો કરીને દેવ તરફ ફરીએ. આ સમય છે વાલાઓ પસ્તાવો કરવા માટે. બાઇબલ એમ કે છે સગડાએ પાપ કર્યું છે, દેવના મહિમા વિશે સગડા અધૂરા છે. બાઇબલ એમ કે છે પાપી નિશ્ચય માર્યો જશે. જો તમે હું દેવની પાસે નહીં આવીએ, પસ્તાવો નહીં કરીએ તો આ પૃથ્વી પરનું જીવન તો ગુમાવીશું જ, મરી ગયા પછી અનંત જીવન પણ ગુમાવીશું. अपनी मर्जी पर चलता रहा, तुझको कभी भी अपना ना कहा, लेकिन प्रभु आज से मैं तेरे क्रूस को ले लेता हूँ. तेरी इच्छा पूरी हो जाए, आँखों में तेरे जीवन है ये, मैं भी આપણા પાપોને કબૂલ કરીએ, પ્રભુ ઈસુની
સેવા તારનાર તરીકે સ્વીકારીએ. આ સમય છે આપણે આપણા ભાગ કબૂલ કરીએ દેવ આગળ, પ્રભુને સ્વીકારીએ. अपनी मर्जी पर चलता ગેત્સેમાની વાડીમાં પ્રભુ ઈસુએ કહ્યું કે મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાય. બરાબર, ઘઉંનો દાણો જમીનમાં વગાતો નથી અને મરી જતો નથી ત્યાં સુધી એ ફળ આપતો નથી. તમે ફળ આપવા માંગો છો, તમે પ્રભુના માટે ઉપયોગી પાત્ર બનવા માંગો છો, તમારા પ્રશ્નોમાંથી બહાર આવવા માંગો છો, મુશ્કેલીઓમાંથી બહાર આવવા માંગો છો, આ પૃથ્વી પર દેવનું ઉપયોગી પાત્ર બનવા માંગો છો, તો મરવું પડશે. એટલે કે ઘઉંનો દાણો જમીનમાં પડીને મરતો નથી તો એ ફળ આપતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મરણ પામ્યા. જેમ યોહાન 12:24 લખવામાં આવ્યું છે કે જમીનમાં પડીને ઘઉંનો દાણો મરી જાય છે ત્યારે ફળ આપે છે. ઈસુ ખ્રિસ્તે પોતાને નમાવ્યા. બાઇબલ એમ કે છે ફિલિપી 2 કે તે મરણને આધીન થયા. પ્રભુ ઈસુ મરણને આધીન થયા અને તેના લીધે આકાશ અને પૃથ્વી પર તેમને એક શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું કે જેના લીધે સગળું સર્જન તેમની આગળ નમે, તેમની આગળ ઘૂંટણે પડે, હરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે. ભલા, દેવની આગળ નમ્યા સિવાય ઊંચાઈઓ આવતી નથી, દેવની આગળ મર્યા સિવાય જીવન આવતું નથી. આ કૃપાનો સમય છે. મારી પાછળ આપણે આવું બોલીએ, ઓ મારા દેવ, મારા જીવનમાં મારી નહીં તમારી ઈચ્છા પૂરી થાવ. હું મારું જીવન, મારું સર્વસ્વ તમારા હાથમાં સોંપું છું. તમારું વચન કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, જો તમે તમારા પાપ કબૂલ કરશો તો હું તમને પાપોની માફી આપીશ. આજે રાત્રે પ્રભુ ઈસુના નામમાં હું કબૂલ કરું છું કે હું પાપી છું. મને તમારી જરૂર છે. મને પ્રભુ અનંત જીવન જોઈએ છે. મારે નાશમાં નથી જવું, મારે નરકમાં નથી જવું, મારે તમારી સાથે આવવું છે. તમે મારા પિતા છો અને એટલા માટે આજે રાત્રે હું મારા પાપોની કબૂલાત કરું છું. હું મારા પાપોના માટે માફી માંગુ છું. મારું જીવન તમારા હાથમાં સોંપું છું કે તમે મારા ઉદ્ધારનાર છો, તમે મારા તારનાર છો, તમે મારા મસીહા છો. મારું જીવન તમારા હાથમાં સોંપું છું, મારું ભવિષ્ય તમારા હાથમાં સોંપું છું. કેમ કે હું વિશ્વાસ કરું છું જો મારું જીવન તમારા હાથમાં છે તો કોઈ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. કે તમે સંભાળી લેનાર પરમેશ્વર છો. તમારી કૃપામાં ચાલવા મારી મદદ કરો, વચનો વાંચવા મારી મદદ કરો, વચનોનું મનન કરવા મારી મદદ કરો.
સગળી બાબતો જે તમને નથી ગમતી એ બાજુ પર મૂકીને તમને પ્રેમ કરવા મારી મદદ કરો. તમને પ્રેમ કરવા મારી મદદ કરો. ઓ પવિત્ર આત્મા દેવ, તમે સહાયક છો, તમે હેલ્પર છો, તમે પેરાક્લેટ છો. મારી મદદ કરો. દેવના માર્ગમાં ચાલવા મારી મદદ કરો. અંત સુધી ટકી રહેવા મારી મદદ કરો. તમારા હાથમાં સોંપું છું, તમારી કૃપામાં સોંપું છું, પ્રભુ ઈસુના નામમાં. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. પ્રભુ